દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. GCAS મુદ્દે ABVP દ્વારા અંજારના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. કચ્છ અંજારમાં આજે ABVP દ્વારા GCAS પોર્ટલની ખામીઓ મુદ્દે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. SDMના માધ્યમથી આ રજૂઆત કરવામાં આવી છે. કચ્છના અંજારમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પૂર્વ કચ્છ ABVP દ્વારા GCAS પોર્ટલની ખામીઓ મુદ્દે વિરોધ નોંધાવતા મુખ્યમંત્રીને અંજાર SDMના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ABVPએ રજૂઆતમાં આક્ષેપ કર્યો છે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ GCAS પોર્ટલમાં અનેક ટેકનિકલ ખામીઓ સામે આવી રહી છે. વારંવાર સર્વર ડાઉન થવાના કારણે વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન અને એડમિશન પ્રક્રિયામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે ઉપરાંત 300 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી અને 33 જેટલા રાઉન્ડ સુધી લંબાતી પ્રવેશ પ્રક્રિયા વિદ્યાર્થીઓ માટે તણાવજનક બની રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓને આ પોર્ટલમાંથી બહાર રાખવામાં આવી છે, જેના કારણે વિદ્યાર્થીઓને અંતે મોંઘી પડી રહી છે. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ. એડમિશન થાય એક પોર્ટલ પરથી, પણ જ્યારથી સાહેબ પોર્ટલ આવ્યું છે તેનામાં સતત વિસંગતાઓ આવે છે અને વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે. એનામાં સતત પરિષદ પૂર્વ કચ્છ દ્વારા અંજાર SDM શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલું છે, જેનામાં જીકાસમાં જે ત્રુટીઓ છે, વિસંગતાઓ છે, તેને લઈને ખાસ કરીને જે સર્વર ક્રેશ થતું હોય છે, ક્રેક થતું હોય છે, જેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી પડે છે એડમિશન લેવામાં. અને બીજું કે ખાનગી યુનિવર્સિટીઓને જીકાસથી બાકાત રાખવામાં આવેલું છે, તો ખાનગી યુનિવર્સિટીને આનામાં સમાવેશ કરવામાં આવે અને કાં તો જીકાસને નાબૂદ કરવામાં આવે. એક યુનિવર્સિટી માટે કેમ સરકાર દ્વારા સોફ્ટ કોર્નર રાખવામાં આવે છે? આનામાં સચિવાલય ગાંધીનગરમાં જે અમુક બ્યુરોક્રેટ બેઠા છે, તે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કેવી રીતે ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો થાય તે બાબતે જ વિચાર વિમર્શ કરી રહ્યા છે. ગુજરાતના ગરીબ વિદ્યાર્થીઓ માટે નથી વિચાર કરી રહ્યા. તો ખાસ એ અમારી માંગ હતી એની સાથે કે પ્રાઇવેટ યુનિવર્સિટી પણ આનામાં સમાવેશ કરવામાં આવે. અને ત્રીજું કે 300 રૂપિયા જેટલી માત્ર રજિસ્ટ્રેશન ફી આનામાં રાખવામાં આવેલી છે. આજે કોઈ ગરીબ મધ્યમ વર્ગનો વિદ્યાર્થી હોય, જેના માતા પિતા મજૂરી કરતા હોય, તેના માટે 300 રૂપિયા એક બહુ મોટી અમાઉન્ટ છે. તો જ્યારે શિક્ષણનો ક્ષેત્ર છે તેનામાં નોમિનલ શુલ્ક રહેવું જોઈએ. તો આ ખાસ 3 માંગને લઈ અને આજે ABVP દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી અને આખા ગુજરાતભરમાં ABVP દ્વારા આ વિષયને લઈ અને કલેક્ટર અને SDMના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને આ રજૂઆત કરવામાં આવેલી છે. આ 3 વસ્તુઓને સુધારણા કરવામાં આવે અને કાં તો જીકાસ રદ કરી નાખવામાં આવે. આ મેઇન વિષય હતો.